જ્યારે કૃષ્ણ મથુરા જવા માટે ગોકુળ છોડી રહ્યા હતા ત્યારે આખું ગોકુળ શોકના સાગરમાં ડૂબી ગયું હતું. એવું લાગતું હતું જાણે યમુનાના નીર થંભી ગયા હોય. કૃષ્ણનો રથ તૈયાર હતો. બધા હૈયાફાટ રુદન કરતા હતા. પર એ ભીડમાં રાધા ક્યાંય દેખાતા ન હતા. કૃષ્ણ સમજતા હતા કે રાધાને મળ્યા વિના તેમની આ વિદાય અધૂરી છે. તેઓ એકલા રાધાને મળવા ગયા. કૃષ્ણને આશ્ચર્ય થયું કે આખા ગોકુળની આંખોમાં આંસુ હતા, પણ રાધાના ચહેરા પર એક અત્યંત શાંત સ્મિત હતું. કૃષ્ણે ભારે હૈયે રાધા પાસે જઈને પૂછ્યું, રાધા, હું કાયમ માટે દૂર જઈ રહ્યો છું. કદાચ આપણે ફરી ક્યારે નહીં મળીએ. શું તું મને રોકીશ નહીં? અને જ્યારે હું અહીં નહીં હોઉં, શું તું મને યાદ કરીશ? રાધાએ સ્મિત સાથે ખૂબ સુંદર જવાબ આપ્યો, કાન્હા, યાદ તો એને કરવામાં આવે જેને ક્યારેય ભૂલી ગયા હોઈએ. તું તો મારા શ્વાસમાં વસે છે. મારા હૃદયના દરેક ધબકારામાં તારું જ નામ છે. આ સાંભળીને સાક્ષાત ઈશ્વર પણ ભાવુક થઈ ગયા. કહેવાય છે કે તે વિદાયની ઘડીએ કૃષ્ણે પોતાની વહાલી વાસળી રાધાને અર્પણ કરી દીધી હતી. મથુરા ગયા પછી અને મહાન દ્વારિકાધીશ બન્યા પછી પણ કૃષ્ણે જીવનમાં ફરી ક્યારેય વાસળી પોતાના હોઠે લગાવી ન હતી. કારણ કે તેમના જીવનનું સાચું સંગીત તો ગોકુળ માકુળમાં રાધા પાસે જ રહી ગયું હતું. શું તમને પણ રાધા કૃષ્ણનો આ પ્રસંગ ગમ્યો? તો કોમેન્ટમાં રાધે રાધે ચોક્કસ લખજો. આવા જ અદ્ભુત વિડીયો માટે સનાતન પ્રાઇમને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.